ને માતાજીના દર્શન કરી લીધા ને જગ્યા હે ને બહુ વિશાળ જગ્યા હે ને બહુ મસ્ત. હા મંદિર બહુ મસ્ત હે ને અહીં હા મંડે રહેતા ને કીધું બધાને સીલો ઉડતો ધૂનવાણી ઘરમાં ઓહરીમાં બેહે નાસ્તો કરવો બાર ખજૂર ધરવાની માનતા હોય અમારી ઉતી. હેલો ગાઈસ મામોન માર ભાઈ આમાં રમે આમાં ઘેર આવે હાલો ઈચ્છો આમાં મામો ને આ છે ઓરિયા બોલે તો જો આમાં આવે પાંદડી ઈ તો કાંથી વેસાતી લઈને કોઈ આપી હોય તો કાં ઈ ઓલી દેશી પાંદડી કહેવાય ધરતીનો શેડો કાં હોય તો કે ઘેર હોય. ઘેડનું સોનું હું સવારની લવન કરા ને આ પણ આપણા ઘેડનું સોનું જ કહેવાય. હા મજા કરે બધાય. અમી દુખીને દારિયા થયા. સીતારામ બધાને ગુડ મોર્નિંગ. 8 વાગે ગયા હટાણે ને આજ વિડીયો ચાલુ કરવાનું મોડું થયું એનું કારણ એ છે અમારે હે ને જવાનું હે બહાર ગામમાં ને પછી ઉઠે ને પછી હું હે ને ખોટી ન થાય કે ઝટ કામ થઈ જાય ને તો વેલેરા નીકળીએ. આ અમારે પ્લાન હાલે લગભગ અહીં તો 2 મહિના થયા પણ મહિનો દીઠિયાનો તો પ્લાન હાલે હજ આજ જાઉં કાલે જાઉં આજ જાઉં કાલે જાઉં તો ફાઇનલી આજ મુહૂર્ત આવે ગયું કામ હે ને ઘણા બધા ભેરા થયા તો જવાનું હે. આથી તો પેલા ખૂટવેર જવાનું હે નાગબાઈમાન મંદિરે, પછી નાથી હેરમે જવાનું હે વસરાતન મંદિરે, પછી જવાનું હે ઘોડાદર તો પેલા દેવ દર્શન કરી આવ્યું ને પછી જઈ હું રાઘવેબેન પાસે. તો આજ છે ને હુકમ થઈ ગયો નાગબાઈમાનો ને વસરાતનો તો ના હે ને અમારે લઈ જવાનું હે કોરું જવાનું હેરમે. તો આ બધી હે ને તૈયારીઓ થઈ ગયું ને હું કાલે હે ને ભૂલે ગઈ હતી તો અટણમાં લોટ છે ને જાડો ઘંટીમાં દરે નાખ્યો. તો હું હે ને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ 8:30 વાગે ગઈ. આની હા ગમે એટલું વહેલું કરીએ ને તો મોડું તો થઈ જ જાય કાં હોય કાં જવું હોય ત્યાં આનો પોટો નથી જોડતો. ભગવાન સીજ ઠેકાણે ન મૂકે. આગળ મારું કંઈક વસ્તુ ન જડે ને તો મને કાંઈ ને કાંઈ મૂકી આવે. તારા ઠેકાણા ન હોય ને તું કંઈ હાંસવતી ને ન્યારી પૂગવા એવા પૂગે ઘાસ કહેવાય પાદરમાં પૂગે ગા ને જો આ છે અમારા ઘેડનું સોનું સણા હે ને પાક માથે વળડે ગા અખ્તર હે ઈ હજે તા હે લીલા બધાય નથી પાકે ગા જોવા વાટ હાલે. તો આથી એવ તમને નીકળો સણે સણો જોવા જડીએ. અમુક ખેતરમાં ગુંધીરી હોય બાકી હે ને નીકળા સણા જ હોય. અમારે છે ને મસ્ત મજાનું રોડનું કામ હાલે સેટ પહવારીથી તે બગહરા સુધી કટકે કામ હાલે છે અને બહુ સ્લો હાલે છે. ત્યાં જોઈએ ના ડ્રાઈવર જન જ છે આમાં. કોઈ વરસતું જ નહીં. તો આ છે કડીસ ને બગાહરાની ટીમ. સણે સણો નીકળ્યો કાં જોવો ને સણે સણો. સોમનાથ હાઈવે સોમનાથ. તો આ છે ખૂટવેર
જવાનો રસ્તો આપણી મોસાથી ટોલ નાકું આવે ને, ટોલ નાકાની બાજુમાંથી જો હેઠો રસ્તો ઉતરે તો પૂગેગા અમે નાગબાઈ માને મંદિરે. પેલા તો ધોરીડાના દર્શન થાય, માતાજીના ધજાના દર્શન થાય. વિશાળ જગ્યા છે હો. વાગે લીધા ને માતાજીના દર્શન કરી લીધા ને જગ્યા હે ને બહુ વિશાળ જગ્યા હે ને બહુ મસ્ત. હા મંદિર બહુ મસ્ત હે ને અહીં હા મંડે રહેતા ને તે બધાને સીલો ઉડતો પણ હેતા કાં હે કે થોડુંક સેટું વ્યાંગા હોય ગામથી એટલે તોય આવક જવક અમારે ચાલુ જ હોય. વરસમાં એકાદી 2 ફેરે તો આવતા જ હોય. મકાન તમણી દેખાડા ઝૂંડવાણી કેવું રૂપવાળું હે, મસ્ત નરિયાવાળું. જોયું કઈ ઘટે બારું ને એના રૂપારા નરિયા ને ઓલા ટોડલા ને આ રામગીરી બાપુનો હે ને, રામગીરી બાપુનો ધૂણો હે. રામગીરી બાપુ હે ને મારી માના ગુરુ હે હરિયા જરિયા, એના પાસે છે ને ફોટો છે રામગીરી બાપુ. ધૂનવાણી ઘરમાં ઓહરીમાં બેહે નાસ્તો કરવો, બારતા ખોલા હે પણ ખોલાય ન આપણાથી. તો અમે નાસ્તો હે ને મોસેથી લીધું, વેફર ને આ ને તેને. ભૂખ હારી પેટની લાગી, સવારે કંઈ નાસ્તો પાણી કર્યા નહોતા, ચા પાણી પીએ ને ભાઈ ગયા. હાલ આપણી તો જઈને આવ્યા હોય વિદેશમાંથી. જો આ માવીડિયું હે ને સેવાના કામ કરે રૂપારું, સાફ સફાઈનું કામ હાલે ને અમારે હાલે નાસ્તાનું કામ. નાસ્તો પીએ ને સામે હમણી બરકે ચા પીવા નાસ્તો કરે ને મારા ગોળબળ ગોટા સ્વીકારે લીધો તમે. જય વછરાજ. તો અમે આવ્યા અટાણે હરમે શર્મા. હાલો તો ઘોડા ધરી ફૂગેગા ભેગા થઈ. હોરીને પડી આવીએ એટલે પૂરું દર્શન કરવાનું તો ઠીક છે પણ ક્યાંથી અવાય પણ એવડી લાઈન આથી જો ઓલી ગાડી પડી ને એને ઓલી કરાય નહીં લાઈન હોય આખી. ને જો આ છે ખજૂર કાંઈ એક માખી તમને આ જોવા ન ચડે, તમે નજીરને સામે હે પગડે નહીં. નકર માખી ખાલી એક ખજૂરને કેટલી માખી આવે તમે જુઓ. માખી તો ઠીક પણ કીડી ન જોવા ચડે કંઈ. નકર એટલો ખજૂર પડ્યો હોય કેટલા આ જીવજંતુ આવે પડે ને ખજૂર ધરવાની માનતા હોય. અમારી ઉતી તે અમે પૂરી કરી. પરસાદી લઈ લઈએ ને આ ખજૂર છે ને ઘોડા દરનો હિમાણા બરોબર ન લેજા હોય. આની આ બેહેન ખવાય, આજુબાજુ કોઈ ઘેર લેજા હોય તો ના ખવાય, પણ હિમાળો ન સંગાય. હલો ગાઈસ, મામો ને મારા ભાઈ આમાં રમે. આમાં ઘેર આવે ને હાલો ઈચ્છો આમાં મામો. હાલો કામ કહેવાય આને બેડમિન્ટન. ના અંદર આમાં કાકુ કેમ છો? આમ તા કરો તો કરો. મને કામ ખબર. આઈ આઈ છે એ તો હાલે ને મજા આવે. એ બાપા આ ગું ગું આ રે ગું
આ ખેડલો બેઠો એમ સોના ખાય આમે લેવા પીલું બધું એ મને તો આપી રમવા એ તાવ મને આપી રમવા હાલે વિડીયો ઉતાર હાલે હું આવા ના તો કારુક ન રમે આ તા સોના ખાઈ લઈએ હા ફેર્યો તો અટાણે વાગી ગયા 3:15 ને અમે પૂગ્યા ઘોડાદર 12:30 જેવું થઈ ગયું હતું. પછી આવે ને હીરામણ તૈયાર હતું સીધા ખાવા બેસી ગયા હતા ને અટાણે સુધી બેઠા તે સા પાણી પીએ ને અટાણે નીકળ્યા અમે વાડીઓમાં ખેતરોમાં બોલે તો જા કોરા હે ગુંદરી ને અમે લેવા જઈએ ઘેડની પાંદડી આ હે પરિયો આ હે ને પરિયો આ ઘેડનું બાયું લેવા આવે આમાં ખરો હોય અને ધોવે ને ભીહોને નાખે ને કીપાહિયા જેટલું કામકાજ કરે જો પરિયા કીપાહિયા દે કે પરિયો નાખે બે હરખું થાય પણ આ ઘેડમાં જ થાય અમારે ઈ કોરા ન થાય કૂતિયાને મોબત ભરે ને કાંઈ પરિયો જોવા ન જડે આ કોરા થાય ગુંધીરી વારામાં બહુ થાય પરિયા ને જો આ સણામાં હે ને હુકારો આવ્યો ખેતરું ઉપાડે એટલે અમુક તો ઓલા માય મંડેરની હિમમાન તો હાવ કડીશની હિમમાન પૂરું કરી નાખ્યું હા આ 2-3 વર્ષથી હુકારાની રામાયણ બહુ છે સહેલું આવે ને પાછા પાણી કેમિકલ વાળા આવતા હોય જો અમારા ઉપર આમ ફૂલ આવ્યા સણામાં ને આ છે ઓરિયા બોલે તો જો આમાં આવે પાંદડી આમાં એક વાટકાટ લીધો લાગે પાછા કેટલાક વાટામાં આવતા હોય એક ફેર વાઢે ને પછી ઉપાડે હા આવ્યો પાંદડીનો અમારે કાંઈ ઓરિયો જોવા ન જડે વાલોરના ઢેગલા થે પડે અમારે પાંદડીની ભૂખ હોય વાલોર પાંદડી જેટલી ન ભાવે તો અમે પૂગી ગયા છે નદીને કાંઠે ને આ છે ઓરિયા અમે ઠેલિયું લઈને ઠેલિયું ને જ ભર્યું શાક જોગી જ લેતા હોય રૂપારો હા આવ્યો આવે ને પાસેથી નીકળીએ તો હા આવ્યો જો કેવા ઓરિયા છે ને આમાં હું તમને પાંદડી દેખાડા પાંદડી કાં પાંદડી વાહ ઓલા પીરા છે એમાં ઓહો ઘેડની પાંદડી હો કંઈ ઘટે નહીં નીકળ્યા 2 વારી જોયું અમારા કૂતિયાણેથી લઈ આવે ને 40 ને 250 50 ને 250 તમે ત્યાં જરાક વ્યાજ બી કરજો હું કહું અમારે કૂતિયાણે 40 ને 50 ને 250 આપે હું કહું તમે જરાક વ્યાજ બી રાખજો બસ હા હું ઈસ કા એટલે તમારે પગે ઠાવે હોય ને અમારે પાછું કામ થાય અટણ મોડું થાય તમારે પાસે ખેતર હોય અમારા ઘરને બરોબર નીકળી સીધો ખેતરમાં પગ જાય ઓહરીમાંથી સીધો ખેતરમાં એટલે હમણાં ખેતરું છે હાલો જીવી હા થારી નહીં તો હા નકો કોરમ ઈ તો કાંથી વેસાતી લઈને કોઈ આપી હોય તો કાં ઈ ઓલી દેશી પાંદડી કહેવાય કોણ જીવી આ એ પક્ષી હોય હા ઈ પાંદડી નો ભાવે વાલો જીવી એ મોરી જ લાગે હાલો તો અમે હે ને પાંદડી તોડે લીધી ને ગરમી થાય હટાણે પાંદડીની જોયું આ ઠેલી ભરલી કેટલી કિલાઈ છે અંદાજી 5 કિલો પાંદડી તો 40 ને 250 વેચીએ તો કાં વાત ગઈ ધોમ રૂપિયો થઈ જાય પડે નો વેચાય એને ભાઈ ના વેચવી ના પડે એની દે દેવાય ને હા
તો હે ને જવાનું હે સીધું ઘેર. ના આજે વાડી અહીંથી હે ને સણા ઉપાડે પછી સીધું ઘેર ગામમાં કે કંઈ જવાનું થતું ને. ધરતીનો શેડો કાં હોય તો કે ઘેર હોય ને ઈ શેડે અમે પૂગેગા ફાઇનલી. 10:30 મિનિટની વાર હે ને અમે ફાઇનલી પૂગેગા. જો બાસકું આઘડી જેટલું પડે જાત ભરેગું. આ તો હે આપણા ઘેડનું સોનું. હું સવારની લવન કરા ને આ પણ આપણા ઘેડનું સોનું જ કહેવાય. ખીચડિયા મગ હે આપણી કારા. 10 કિલાનું કીધું તું, 10 કિલો જ છે, મણેક નથી. મગતા થોડા હોય તો ઝાઝા લાગે. આને કઈ ચાલુ રાખ્યો? હા મજા કરે બધાય. અમી દુખીને દારિયા થયા થાકે હા ને ડાયરો જો અમુક ઓગારવારે બેઠા ને હળિયા પાટી સવારની 8:30 વાગ્યાની વાત હતી. તો બધે છે ને દેવદર્શની જી આવ્યા હતા પેલા હતા, પછી તારા ભાભીને ઘેર ગાતા નાથી પછી બગહરે ગામમાં નહોતા ગા વાડી હે ને ભાવેશભાઈને ફોન કર્યો તો ઘોડાદેરથી નીકળ્યા ને તાર ઉનકા ભાઈ તું હે ને સણા ઉપાડે ને બાસકું તૈયાર રાખજે અમારે હે ને ઉનકા ઉપાડવાનો ને એટલી ઘડી ખોટી થવાનો ટાઈમ ને મોડું થઈ જાય. એની હે ને બાસકું સણાનું ઉપાડે ને તૈયાર રાખ્યું તું. તેના બે ઘેર ખાલી ઊભા સીતારામને હાના કરે ને સીધા ભાગે નીકળ્યા હતા ગામમાં. પછી ન ગા મોડું થતું હતું એટલે નહીં. 1 વાગે પૂગ્યા ઘોડા દે.